ભરોસે આ જીવનને મૂકો ને, દેહને છોડો, મન કાંઈક ને કાંઈક ઉત્પાદ કરે. એટલે મનના ભરોસે બહુ જીવનને રાખવું નહીં. એટલે આપણે તો એક શબ્દ છે નિત્ય નિયમ. નિત્ય નિયમ કોને કહેવાય? મન ન હોય તો એ કરવાનું, કારણ કે આપણો નિયમ છે. એટલી વાર સુધી આપણે મનનો નિગ્રહ કરીએ. આખો દિવસ મન દોડાવે છે આપણે. માણસને સૌથી વધારે પ્રિય કોઈ વસ્તુ હોય ને તો એનું મન છે. કારણ કે મન જો ના પાડે ને તો સારામાં સારા કાર્યો પણ કરવાના ઉભો થાય. અને મન કહે તો જીવનના ખરાબમાં ખરાબ કાર્યો પણ ઉત્સાહથી કરી લે. સૌથી અધિક પ્રિય માણસને કઈ હોય તો મન. શાસ્ત્ર એટલે જ કહે ને, મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. ગીતાજી में भी कहा अर्जुन, ये मन बड़ा चंचल है, कैसे इसका निग्रह करो. અને આપણે પણ મનને એટલું માથે ચડાવ્યું છે, બસ મન ન કે એટલે કાંઈ નહીં કરવા. મન નથી તો માળા મૂકી દો, મન નથી તો પાઠ મૂકી દો, મન નથી તો સેવા મૂકી દો. અરે ના, મન 11 ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય છે, આપણા હાથમાં નથી. પણ જે હાથમાં છે તો લગાવો. જોવું આપણા હાથમાં છે ને તો દર્શન તો કરો. બોલવું આપણા હાથમાં છે ને તો ભગવત નામ તો લો. સાંભળવું આપણા હાથમાં છે ને તો કીર્તન તો સાંભળો. હાથ મળે મન આવશે. પણ મનના ભરોસે બધું મૂકશો ને તો મન નહીં પૂરા બગડવા દે, નહીં પૂરા સુધરવા દે. આ મનનો સ્વભાવ છે. આ મન પૂરેપૂરું બગડવાય નહીં દે. વ્રજમાં જાઓ તો ઘરની યાદ અપાવે, ને ઘરમાં આવો ત્યારે વ્રજમાં જવાની ઈચ્છા કરે. આ જ મનનો સ્વભાવ છે. અહીંયા નંદ બાબા ગયા છે મથુરા, કંસને સમાચાર આપ્યા, કંસે વધાઈ આપી, તમારે આટલી વર્ષે આટલી ઉંમરે બાળક થયું, તમને ખૂબ વધારે. મળવા ગયા વસુદેવજીને કારાગૃહમાં. વસુદેવજીએ કહ્યું કે આ રીતે ગોકુલને એકલું મૂકીને કેમ આવ્યા? મને ભય છે કે ત્યાં કંઈક ઉત્પાત થશે, બને તો જલ્દીથી જલ્દી તમે ગોકુળ પહોંચી જાઓ. અને અહીંયા સુખદેવજી વર્ણન કરતા કહે, કંસે મોકલેલી પૂતનાએ બ્રજમાં પ્રવેશ કર્યો. કંસેન પ્રહિતા ઘોરા. કેવી છે? ઘોરા. બાલઘાતી, નાના બાળકોને મારનારી. કંસે કહ્યું કે જેટલા નાના બાળક જન્મ લીધા બધાને મારી નાખ. આમાં મારો શત્રુ કોણ શોધવા બેસે? સ્તન પર વિષ લગાવીને આવી નક્કી કર્યું કે જે નવજાત બાળક હોય એને સ્તનપાન કરાવી એના પ્રાણોનું કર્ષણ કરી દે. અને આમ વિચાર કરી સુંદરીનું રૂપ ધારણ કર્યું. આવી છે બ્રજમાં અને પરિભ્રમણ કરતી કરતી બાળકોના પ્રાણ લેતી લેતી પૂતનાએ નંદાલયનો દ્વાર જોયો. કહ્યું કે આ નંદ બાબાનું ઘર, અહીંયા પણ બાળકનો જન્મ થયો છે. અને પૂતના આવી દ્વાર પાસે ચોકમાં યશોદાજીની ગોદમાં લાલન પડેલા હતા. પૂતના પ્રવેશ કરે છે એ ખબર પડતા જ પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. અહીંયા અનેક અનેક અર્થઘટનો કર્યા છે. જો મહાપ્રભુજી પૂતનાનો અર્થ કરે છે અવિદ્યા. આ અવિદ્યા રૂપ પૂતનાએ પ્રવેશ કર્યો. પ્રભુએ નેત્રો બંધ કેમ કર્યા? કે પ્રભુની નેત્રોમાં જ્ઞાન છે. અને જો જ્ઞાન રૂપ દ્રષ્ટિ પૂતના પર પડે, અવિદ્યા પર પડે, ત્યાં જ એનો નાશ થઈ જાય. તો પછી પૂતના વધની લીલા ન થાય. એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખો બંધ કરીને વિચાર કરે છે કે મારી માં કેટલી? એક દેવકી, બીજી યશોદા, ત્રીજી રોહિણી. શું આ ચોથી માં છે જે પયપાન કરાવવા આવી છે? એક અર્થ એમ કર્યો કે મહાદેવજીને યાદ કરે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે પ્રભુ વિચાર કરે છે હું તો પુષ્ટિ લીલા કરવા આવ્યો છું, પુષ્ટિ પુરુષોત્તમ છું. અને પુષ્ટિ લીલા કરવા આવ્યો છું, પુષ્ટિ પુરુષોત્તમ છું, એટલે મારે ગુણ ગ્રહણ કરવા છે બધાના, દોષના દર્શન નથી કરવા. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ છું. પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે દોષ દર્શન નથી કરવું, મારે તો ગુણોનું ગ્રહણ કરવું છે. એટલે નેત્રો બંધ કર્યું. અનેક અનેક અર્થ કર્યા. જો પૂતના વધની લીલામાં તમે દર્શન કરો તો પૂતનાની ભાવના ખરાબ છે, પણ પૂતનાની ક્રિયા ઉત્તમ છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય ને કે અમે સેવા તો કરીએ પણ મારી અંદર ભાવ ન હોય તો અમને સેવાનું ફળ મળે. અરે પૂતના વધની લીલામાં શીખવાનું શું છે? પૂતનાની ક્રિયા માં જેવી છે, પૂતનાની ભાવના ખરાબ છે. દુર્ભાવે પણ ક્રિયા ઉત્તમ કરીને તો માએ કઈ ગતિ આપી? ભગવાને કઈ ગતિ આપી? માની ગતિ આપી. ધાતૃ ચિતાન તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. એટલે હે વૈષ્ણવો, કદાચ
તમે સેવા કરો છો મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર, ભાવ ભલે નથી પણ તમારી ક્રિયા વ્રજભક્તો જેવી છે એટલે ઠાકોરજી તમને વ્રજભક્તોનું ફળ આપશે. કારણ કે તમે જે ક્રિયા કરો છો એ સાધારણ નથી. મહાપ્રભુજી જે રીત બતાવી છે, રીત કોની છે? સેવા રીત વ્રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. એટલે તમે અભાવે પણ જે ક્રિયા કરો છો ને એ ક્રિયા સાધારણ નથી, વ્રજભક્તોની ક્રિયા છે. એટલે ઠાકોરજી તમને વ્રજભક્તોનું ફળ આપશે. અને વિચાર કરો, વિષ લગાવીને આવેલી પૂતનાને પૈપાન કરીને જો માની ગતિ ભગવાન આપતા હોય, જે વિષ વાળા દૂધ પીને પણ, તો વૈષ્ણવો તમે તો રોજ દૂધ ઉકાળી બદામ કાજુ પિસ્તા નાખી ચાંદીની કટોરીમાં ઠાકોરજીને ધરો છો, તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે? વિચાર તો કરો. આ રીતે પણ પૈપાન કરાવનારને માની ગતિ ભગવાન આપે, તો ભાવથી ભોગ ધરનારને ઠાકોરજી કયું ફળ નહીં આપે? ધોરી કોપય પરમ રસાલા, સાત ઘૂંટ ભર પીજે લાલા. આપણે ત્યાં તો ઠાકોરજીને ધરેલી કટોરી આપણા મને ભલે નાની હશે, ઠાકોરજી માટે નાની નથી હોતી. આપણા મનથી મિશ્રી નાની લાગે કે આ મિશ્રી ધરવાથી શું થાય, પણ તમારી ધરેલી મિશ્રી ઠાકોરજી માટે બહુ મહત્વ રાખે છે. કારણ કે તમે ઠાકોરજી માટે બહુ મહત્વના છો. એટલા માટે તમારું ધરેલું પ્રભુ માટે બધું જ મહત્વનું છે, કારણ કે તમે મહત્વના છો. આપણા માટે આપણે સાધનોને તુચ્છ ગણી શકીએ, પ્રભુ માટે તુચ્છ નથી હોતા. ભક્તનું કંઈ પણ પ્રભુ માટે સાધારણ નથી. ભક્ત જે રીતે પણ જે કાંઈ ધરે પ્રભુ માટે બહુ જ મહત્વ રાખે છે વસ્તુ. પૂતના ઉદ્ધારની લીલા અવિદ્યારૂપ છે, પંચ પરવા છે. અને એટલા માટે પ્રભુએ એને દ્રષ્ટિ ના. અને એક વાત નિશ્ચિત છે, પ્રભુ દર્શન બધાને આપે પણ નજર બધાને આપતા નથી. નાથદ્વારામાં હજારો લોકો ઠાકોરજીના દર્શન કરીને જતા હશે, પણ શું ઠાકોરજી પણ બધાને જોતા હશે? પ્રભુની નજર ક્યારે જીવ પર પડે? અને પ્રભુની દ્રષ્ટિ સાધારણ નથી. દર્શન કરવા માત્રથી ભક્તોના સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જાય, કેવળ એના સન્મુખ થઈ જાય. જો દર્શન કરવાનો કેવો આનંદ છે! આટલે દૂરથી નાથદ્વારા જઈએ, માંડ એકાદ મિનિટ દર્શન કરવા મળતું હોય, પણ એમ લાગે શ્રીજીની ઝાંખી બને છે. અને એ સમય જો શ્રીનાથજી આપણી સામે જોતા એવો ભાવ આવે તો એમ લાગે જન્મ જન્માંતરના પાપો અહીંયા જ કપાઈ ગયા. પણ જેની આંખો સારી હોય એની નજર પણ સારી હોય જરૂરી નથી. પ્રભુની તો આંખો સુંદર છે અને દ્રષ્ટિ પણ. એની દ્રષ્ટિમાં કરુણા છે, એની દ્રષ્ટિમાં પ્રેમ છે. અને જયારે પ્રભુની દ્રષ્ટિ પડે, એટલે તો ઘણી વાર કહું કે નાથદ્વારામાં શ્રીનાથજીની સન્મુખ જાઓ અને તમને એમ થાય કે શ્રીનાથજી અમારી સામે જુએ તો શું કરવું, એના માટે કયો ઉપાય કરવો? એ સમય મનમાં શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ એવો ઉચ્ચારણ કરવાના. કારણ કે જ્યાં વલ્લભનું નામ સંભળાય ને, શ્રીનાથજીની દ્રષ્ટિ આપ મળે ત્યાં પહોંચી જાય. પ્રભુ એના તરફ ચોક્કસ જુએ જ્યાં મહાપ્રભુજીનું નામ બોલાતું થાય. આવી દ્રષ્ટિ પ્રભુ. અવિદ્યાના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે આ 5 પર્વ વાળી અવિદ્યા છે. દેહાધ્યાસ, દેહને જ પોતાની જાત ગણવી. મર્યા પછી કોણ શું જોવા આવ્યું છે, જે છે શરીર મળી તો મજા કરી લો, આ દેહાધ્યાસ. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે. ભૂલી જાય છે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે? કોઈને પ્રેક્ટિસ કરાવી પડે કે બેટા પહેલા અંદર લે, પછી પાછી બહાર કાઢ, પાછું અંદર લે, પાછું બહાર કાઢ, હવે કર્યા કરે. આવું કોઈને પ્રેક્ટિસ કરાવી પડે છે? આ તો ઈશ્વર ચલાવે છે. અરે કોઈ 10 પ્રાણાયામ કરવાનું કેમ તો આપણે થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસો લઈએ છે, ક્યારે થાક લાગ્યો? લાઉન કે 15 મિનિટ આરામ કરી લો, કાયમનો આરામ થઈ જાય કે નહીં? આ તો ચલાવે છે ઈશ્વર. પ્રાણાધ્યાસ. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લોલુપતા, ઇન્દ્રિયોનું આકર્ષણ ને એના સુખ માટે જીવવું. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. જો આ જુદા જુદા અસુરો આવશે ને, ધેનુકાસુર, પ્રલંબાસુર, આ બધા આ જુદા જુદા અધ્યાસોના રૂપ છે. એટલે ભગવાન કોઈ અસુરને નહીં મારે, પણ વ્રજભક્તોની અંદર રહેલા આ અધ્યાસોને મારશે. અને બધા જ અધ્યાસો દૂર કરી એમને રાસ માટે તૈયાર કરશે. તો પંચપર્વા વિદ્યાએ પ્રવેશ કર્યો. પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. રાણીનું રૂપ જાણે એવી સુંદરી બનીને આવેલી પૂતના યશોદાજીની પાસે આવીને બેસી ગઈ.
અલગ મલકની વાતો કરવા લાગી. અરે મેં તો સાંભળ્યું તારા લાલનના એટલા વખાણ સાંભળ્યા છે, હું તો એના દર્શન કરવા આવી છું આટલા દૂર. અને યશોદાજી કોઈ માની આગળ એની ફેવરેટ સબ્જેક્ટ કયું કે દીકરાના વખાણ. કોઈ એના બાળકના વખાણ કરે એટલે એવી ભૂલાઈ જાય. યશોદાજી પણ એવા ભૂલાઈ ગયા. એને થયું કે આ કોઈ દેશની રાણી લાગે છે અને મારા બાળકની આવી પ્રશંસા સાંભળીને આવી છે. કઈક ગૃહકાર્ય યાદ આવ્યું યશોદાજીને. ખોળામાંથી લાલનને લીધા, યશોદાજીની એ પૂતનાની ગોદમાં આપ્યા અને કહ્યું થોડી વાર સાચવો ને મારા બાળકને હમણાં હું ઘરકામ કરીને આવું. અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળ્યો. ચારે બાજુ જોવા લાગી, કોઈ જોતું તો નથી ને. અને પોતાના સ્તનને પ્રભુના મુખમાં પધરાવી સ્તનપાન કરાવવા લાગી. અને પ્રભુ વિષપાનની સાથે સાથે પૂતનાના પ્રાણોના પાન કરવા લાગ્યા. મૂળ વિકરાળ રૂપમાં આવી ગઈ પૂતના, છકોસ લાંબી થઈ ગઈ. વિકરાળ બનીને એવી જોરથી પડી કે બધા વૃક્ષો તૂટી તૂટીને એના ઉપર પડ્યા. જોરથી અવાજ થયો ને યશોદાજી ને બ્રજભક્તો દોડતા દોડતા આવ્યા. અરે આ શું થયું? અરે આવી વિકરાળ અસુરી ક્યાંથી આવી? રાક્ષસી. પ્રભુ છાતી પર ખેલી રહ્યા હતા અને લાલનને લીધા ગોદમાં. માનો પૂતના પોતાની ચિતા તૈયાર કરીને પડી. અગ્નિ સંસ્કાર કર્યા. બળી પૂતના ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી અને આખા વ્રજમાં વ્યાપી. પૂતના કવચના પાઠ દ્વારા પ્રભુની રક્ષા કરવાનો પ્રકાર અહીંયા બતાવ્યો. પ્રભુનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે. અહીંયા અવિદ્યાનો નાશ કર્યો. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે. બાબા બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, ભોજન કરાવો, પ્રસાદ લેવડાવો. થયું શું? યશોદાજી કહેવા લાગ્યા આપણા લાલાને પડખું ફેરવ્યું. જ્યાં વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આ જન્મદિવસ આવ્યો, સત્સંગ કરાવો, મનોરથ કરાવો. અને આ જ વૈષ્ણવના મનના મનોરથો છે. વૈષ્ણવનું મન મનોરથ વગરનું ન હોવું જોઈએ. એક વસ્તુ યાદ રાખજો, સારું નહીં વિચારો ને તો ખોટા વિચાર આવશે જ. સારું નહીં કરો ને તો ખોટું થવાનું જ છે. એટલે મન પોતે સબ્જેક્ટ ગોતી લે, એના કરતા આપણે એને સબ્જેક્ટ આવતા રહ્યું. વર્ષનો એક મનોરથ નક્કી રાખો કે વર્ષે આપણે આ તો કરવાનું. 6 મહિનાનું કંઈક શુભ વિચારી રાખવું. દર મહિનાનું એક શુભ વિચારી રાખવું. દર 15 દિવસે એકાદશીનું કંઈ શુભ કાર્ય વિચારી રાખવું. શુભ સંકલ્પો સાથે મનને બાંધી રાખશો તો મન શુભ વિચારોમાં વ્યસ્ત રહેશે. પણ એને છૂટું મૂકી દેશો તો એ નબળું ગોતી લેશે. મનનો સ્વભાવ છે નબળા જોડે બેસી જવું. મન પાણી જેવું છે ને, અને પાણી ઢાળ તરફ જ જાય. આ મન પણ એવું જ છે. સારું વિચારવા માટે પ્રયાસ કરાવવો પડશે અને નબળા વિચારો સહજ પાવશે. સીધી લીટી દોરો કોઈ એમ કે તો મહેનત લાગે ને, એકાગ્ર કરવું પડે. પણ લીટા કરો એમ કે તો એમાં કઈ મહેનતની જરૂર નથી. એમ મનને પણ સીધું બનાવવા માટે મહેનત કરવી પડે. ઉત્તમતા પામવી પડે છે અને અધમતા સહજ મળી જાય છે. કોઈ પણ ઉત્તમ વસ્તુ માટે પ્રયાસ છે અને હીન માટે સહજ સુલભતા છે. અહીંયા થયું પ્રભુએ પડખું ફેરવી ઉત્સવ કરીએ. અને આપણે ત્યાં તો નિયમ જ છે કે જીવનમાં કે આપણા ઘરે, આપણા પરિવારમાં કોઈ પણ સારો પ્રસંગ આવે, અને હું તો કહું છું નક્કી જ રાખો, જે મહિનામાં તમારો જન્મદિવસ આવતો હોય ને એ મહિનામાં વૈષ્ણવ પરિવારનો સત્સંગ હોય એના મનોરથી થઈ ગયો કે ના આ મહિનામાં આપણો જન્મ લૌકિક રીતે આપણે ભલે ઉજવીએ, પણ વૈષ્ણવ અને ઠાકોરજીની સાથે ઉજવાય ને તો સાચા અર્થમાં બધાના આશીર્વાદ આપણને મળે. એવો પ્રકાર આપણો ત્યાં હોવો જોઈએ. અને આપણે ત્યાં પ્રાચીન પરંપરા એ હતી જ. ગામમાં પણ જયારે પણ ઘરમાં કોઈનો જન્મદિવસ આવે તો પહેલા હવેલીમાં પલના કરાવીએ. કઈ પણ શુભ પ્રસંગ આવે તો પહેલા હવેલીમાં રાજભોગ કરાવીએ. ભગવાન વૈષ્ણવને સુખ આપે અને વૈષ્ણવ વિચાર કરે કે આ સુખમાં તો હું બંધાઈ જઈશ, એટલે મળેલા સુખને પ્રભુ પરખ કરી એ આનંદમાં ફેરવી. સુખ બાંધનારું છે એટલે આનંદ માણનારું છે. ઠાકોરજી પૈસા આપે કે આને આમાં ફસાવી દો, અને વૈષ્ણવ વિચાર કરે કે પ્રભુએ પૈસા આપ્યા, લાવ એનાથી કંઈક અલૌકિક કરી અને મારા ઉદ્ધારનું સાધન બનાવી દો. ઠાકોરજી ઘર આપે કે ચલો ઘરમાં તો ફસાશે ને, પણ વૈષ્ણવ એટલો ચતુર છે ને, ઠાકોરજી ફસાવવા માટે ઘર આપ્યું. વૈષ્ણવ કે હું ઘરમાં જ ઠાકોરજીને પધરાવીને ઘરને મંદિર બનાવી લઉં. ઠાકોરજી કે ચલો પરિવારના 4-5 સદસ્ય આપી દો, આમાં તો ફસાઈ જશે. અને વૈષ્ણવ એ ચારેયને બ્રહ્મ સંબંધ આપી અને ઠાકોરજીની સેવામાં જોડી લે અને વિચાર કરે આ મારા લૌકિક સગા કેવલ નથી, ઠાકોરજી આપેલા વૈષ્ણવ છે. ઠાકોરજી જે જે સંસારમાં ફસાવવા માટેના સાધન આપે ને, વૈષ્ણવ એને જ ઉદ્ધારના કારણ બનાવી લે. આ જ વૈષ્ણવની ચતુરાઈ છે. કોઈ વસ્તુમાં સિક્કા મારેલા નથી હોતા કે આ લૌકિક કે અલૌકિક. આપણો એના તરફનો દ્રષ્ટિકોણ એને લૌકિક કે અલૌકિક બનાવે છે.
ભોગવવાની ઈચ્છા લૌકિકતા બનાવી દેશે, ભોગ ધરવાની ઈચ્છા એને જ અલૌકિકતા પ્રદાન કરી દેશે. આ તો ઠાકોરજીને લાયક. જો આપણે ત્યાં તો વૈષ્ણવમાં પરંપરા છે, કોઈ પણ ઉત્તમ વસ્તુ જોઈએ ને તો વૈષ્ણવ શું બોલે? આ તો પ્રભુને લાયક છે એવું બોલે. ભોગવવાની વાત ન કરે, ભોગ ધરવાનો વિચાર કરે. જ્યારે પણ ઉત્તમતા મળે તો વૈષ્ણવને ઠાકોરજીની યાદ આવે. અહીંયા મોટો ઉત્સવ કર્યો છે, બધા જ વ્રજવાસીઓને બોલાવ્યા છે, વિવિધ પ્રકારની સામગ્રીઓ બનાવી. એક ગાડું પડ્યું હતું અને જે બનતું જાય એને માટલામાં ભરીને ગાડાની ઉપર મૂકતા જાય. હવે કામમાં વ્યસ્ત યશોદાજી એટલે શું કર્યું? એ જ ગાડાની નીચે કપડું બાંધી પલ્લું બનાવી દીધું અને લાલનને એમાં પધરાવી દીધા. આધ્યાત્મિક અર્થ કર્યો. શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી અને પુરુષ. અને સંસારના શકટ ઉપર રસો લૌકિકને ઉપર રાખે અને ભગવાનને નીચે રાખે તો ભગવાનને ક્યાંથી ગમવાનો? એટલે પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો. શકટાસુરે પ્રવેશ કર્યો શકટની ભીતર અને બધા જ રસો ઢોળાઈ ગયા. શકટાસુરનો ઉદ્ધાર થઈ ગયો. ઘણીવાર પ્રભુ રસોને ઢોળે, કારણ ભક્તની ચિત્તની વૃત્તિ લૌકિક ન બની જાય એટલા માટે. મહાપ્રભુજી આજ્ઞા કરે કે શકટ ભંજન દ્વારા ઠાકોરજીએ વ્રજ ભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો. મન જે લૌકિકમાં પ્રવૃત્ત થઈ ગયું હતું, હવે એમ થયું આટલા ઉત્પાદ થાય છે, હવે કોઈ પણ કાર્ય કરીએ પણ આપણું ધ્યાન તો ઠાકોરજી તરફ જ રહેવું જોઈએ. આગળ તૃણાવ્રતના ઉદ્ધારની કથા આવી. વંટોળિયાના રૂપમાં આવ્યો તૃણાવ્રત. એમ થાય કે પ્રભુને ઉપાડી દો. યશોદાજીની ગોદમાં છે લાલન, અને લાલને પોતાનું વજન વધાર્યું. એટલું વજન વધાર્યું કે યશોદાજી ઉચકી ન શકે, નીચે પધરાવી દીધા. તૃણાવર્તને તો જોઈતું હતું એ મળી ગયું. લાવાને ઉઠાવીને કંસ પાસે લઈ ગયો, ઉઠાવીને આકાશ સુધી પહોંચ્યો અને પ્રભુએ થપાટ મારી એનો ઉદ્ધાર થઈ ગયો. તૃણાવર્ત એટલે રજોગુણની આંધી. તૃણ એટલે રજની જ્યારે વંટોળીઓ આવે ત્યારે માણસની આંખો બંધ થઈ જાય. આ રજોગુણની આંધી છે. રજ બે પ્રકારની શાસ્ત્રોમાં બતાવી છે. એક આ માયારૂપી રજ છે જે માણસને આંધળો બનાવી દે છે, અને બીજું યત પાદામ ભુજરેણવઃ, ગુરુના ચરણની રજ, પ્રભુના ચરણની રજ. રજ ઢાંકનારી છે પણ ગુરુના ચરણની રજ આંખોને ઉઘાડનારી છે. એટલે જ રજની મહત્તા આપણે ત્યાં કહ્યું છે. આ રજોગુણની આંધીથી ભગવાન જ મુક્ત કરાવે છે. અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. વસુદેવજીએ ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે વ્રજમાં મારા બંને બાળકો છે, હવે તો મોટા થવા આવ્યા, તમે ત્યાં પધારો અને મારા બાળકોનું નામકરણ કરીને આવો. અને જે એમના પુરોહિત હતા એમને નામકરણ કરવા માટે મોકલ્યા. જો પહેલાના સમયમાં જ્યાં શાસ્ત્રોમાં તમે જુઓ તો ગુરુદેવ યા ગુરુજન નામ પાડે. આ ફૈબા ક્યારથી વચ્ચે ઘૂસી ગયા ખબર જ ના પડી. એમ થાય કે આ ફૈબા નામ રાખે. હા, પણ જે પરંપરા પ્રમાણે એમાં કોઈ વિરોધ નથી, પણ પહેલા એના ગુણ લક્ષણને જોઈને નામકરણ કરાતા. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે. નંદ બાબા પાસે આવ્યા અને વાત કરવા લાગ્યા. બાબા, નામકરણ કરવા માટે બાળકોનો આવ્યો છે. વસુદેવજીના બાળકનું કરું તો તમારા બાળકનું નામકરણ કરી દો. અરે, કંસને ખબર પડશે તો નારાજ થશે. કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં આપણે નામકરણ કરીશું. બીજા દિવસે બધી જ તૈયારી કરી છે ગૌશાળામાં નામકરણની. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે, એમાંનો એક સંસ્કાર નામકરણ સંસ્કાર છે. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આ 16 સંસ્કાર દ્વારા પ્રાકૃત જીવને સંસ્કૃત બનાવવામાં આવે છે. બધી જ વિધિ વિધાનની તૈયારીઓ કરી છે. ગર્ગજી વિરાજમાન થયા, વેદ મંત્રોના પાઠ કરવા લાગ્યા અને હવે નામ પાડવાનો સમય આવ્યો. પહેલી દ્રષ્ટિ પડી રોહિણીજીના ખોળામાં રહેલા બાવજી તરફ, અને ગર્ગજી એ જોઈને બોલ્યા, અયમ હિ રોહિણી પુત્ર. આ રોહિણીજીનું બાળક સર્વને આનંદ આપનારું થશે, બળમાં સર્વથી અધિક થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. और अब गर्ग जी की दृष्टि पड़ी यशोदा जी की गोद में रहे लालन की ओर. अपने नेत्रों को डबडबाते हुए गर्ग जी की ओर देखने लगे प्रभु, और प्रभु के नेत्रों को देखकर ही गर्ग जी समझ गए कि ये कौन है. गर्ग जी कहने लगे, मैं इसका नाम मैं क्या रखूं.
ये तो अनेक नाम धारण करके पधारते हैं, हरेक युग में इनका नाम कुछ अलग होता है, अलग वर्ण और रूप को धारण करके पधारते हैं, पर इनको देखते ही मेरा मन इनकी ओर कर्षित हो रहा है, इसलिए इनका नाम मैं कृष्ण रखता हूँ। बोलो कृष्ण कन्हैया लाल की जय। कृष्ण शब्दનું ડેફિનેશન થાય કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે। કૃષ્ણ શબ્દની વ્યાખ્યા શું થાય? કૃષ્ણ ભુવાચક, ભૂ એટલે સત્તાયામ, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ જય હો। અને આ કૃષ્ણ નામ રાખ્યું અને હવે તો બધા પ્રસન્ન થવા લાગ્યા। कृष्ण नाम जबते श्रवण सुन्योरी आली, भूली री भवन हो तो बावरी भई। गोपियां आकर चिढ़ाने लगी, प्रभु आप कारे कारे हो इसलिए आपका नाम कृष्ण रखा है। गर्ग जी अनेक अनेक कारण बताए हैं, गोपियां चिढ़ाती है। और अब तो ठाकुर जी थोड़े बड़े होने लगे, बपोर नो समय था એટલે બધી ગોપી ભેગી મળી ગયા। લાલન ને વચમાં પધરાવે અને જુદા જુદા ખેલ કરે, जुदा जुदा खिलौना लेने समझावे, जुदी जुदी वस्तुओं ना नाम बतावे। अच्छा लालन हस्त कहाँ है तो लालन नाम बतावे ये रे। अच्छा लालन आपके चरणारविंद कहाँ है तो लालन चरण ऊंचा કરીને बतावे। गोपीओं ने थયું लालन ने ना कान पकड़ावी दिए। अच्छा कान कहाँ है? ना चतुर शिरोमणि गोपी ना कान खेंचीने के आ रहे हैं। आने कोई पहुंचे? रोज यशोदाजी પલ્લું ઝુલાવતા હોય, ચોકમાં ઉભેલી ગાય રોજ જુએ કે આવું સુખ મને ક્યારે મળે। અને લાલન એક દિવસ ઘૂંટણીએ ચાલતા 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 ચોકમાં ગાય બેઠી હતી એની બાજુમાં પહોંચી ગયા, એના શિંગડા પકડી લીધા, ગાય તો ઊભી થઈ ગઈ અને આમ શિંગડા પકડીને લટકી રહ્યા છે ગાયના। ગાયને યાદ આવ્યું રોજ યશોદાજી પલ્લું ઝુલાવે, કદાચ લાલન આ સુખ મને આપવા માટે પધાર્યા છે, એટલે પોતાનું મસ્તક નીચે ઉપર આમ કરીને લાલનને પલ્લું ઝુલાવે ગાય। ઠાકોરજી તો બધાના મનોરથો પૂરા કરવા પધારે। અને હવે તો ધીરે ધીરે પ્રભુની ફરિયાદો આવવાની શરૂ થઈ ગઈ। માખણ ચોરીની લીલા, વત્સાર મંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ। અરે યશોદા બહાર આવ, શું થયું? આ તારા લાલનને સમજાવ। હજી ગાયને દોવાની બાકી હોય ને પેલા વાછરડું છોડી જાય, બધું દૂધ પી જાય ને અમે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કે જે લાલન કરે છે સારું કરે છે, આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે, તમે એને પીવા નથી દેતા। અરે બાકી બધું તો ઠીક, બીજી ગોપી કે પણ તારા લાલનને તો સમજાવ, ચોરી કરવાનું તો બંધ કરે। આ અમારા ઘરે આવીને દહીં દૂધના માટલા ઉચકી ઉચકીને ભાગી જાય, પોતે ખાય તો વાંધો નહીં, સખાઓને માકડાઓને ખવડાવે છે। પણ છીકા ઉપર લટકાવો ને, અરે ત્યાંય લટકાવીને જોઈ દીધું, એકની પર બીજો, બીજાની ઉપર ત્રીજો, કમળની નાળ તોડીને લઈ આવે સરોવરમાંથી, નાખે મટકીમાં અને અંદર ઊંડો શ્વાસ લે તો બધું દૂધ બહાર આવી જાય। આ સ્ટ્રો તો હવે આપણે વાપરીએ છીએ, એવા એવા તો યુક્તિ કરે છે। એક ગોપીએ કહ્યું તું બીજે બધે ચોરી કરે, મારા ઘરે કરીને બતાવ તો તને સાચો કહું। પ્રભુ કે તારા પર કૃપા કરીશું। એકવાર સખાઓને લઈને બારીમાંથી અંદર ઘૂસી ગયા, ગોપી જલ ભરવા ગઈ હતી અને છીકા પરથી મટકીઓ ઉતારી અને જ્યાં મોઢા માડે ત્યાં જ ગોપી દરવાજો ખોલ્યો। એક માખણ ખાઈ રહ્યું છે, એક દહીં ખાઈ રહ્યું છે, પ્રભુને જોઈને દોડતી જઈ ગોપીએ હાથ પકડ્યો। આજે યશોદાજીને રંગે હાથ બતાવીશ કે કોણ ચોરી કરે છે। અમે કહીએ માનતા નથી યશોદાજી, પાછી અમને શિખામણ આપીને ઘરે મોકલી દે। આજે અમને ખબર પડશે કે એમનો છોકરો કેટલો ઉદંડી છે। અને ઠાકોરજીનો હાથ પકડીને ખેંચતા જાય। આજે યશોદાજીને ભાન થશે કોણ ચોરી કરે, માનતા નથી। અને અહીંયા તો ઠાકોરજીની પાછળ પાછળ એમના સખાઓ, અને સખાઓમાં આજ ગોપીનો દીકરો એમની ટોળીમાં હો કરતા કરતા આખું સરઘસ નીકળ્યું। ગોપી કે આજે ગમે તેટલી બૂમો પાડો પણ આજે યશોદાજીને બતાવીને છોડીશ। જ્યાં નંદાલય જવા લાગી ત્યાં રસ્તામાં આવી બજાર અને સસરાજી દુકાન પર બેઠા હતા પેઢી પર। ગોપીએ તુરંત ઘૂંઘટો તાણ્યો, સસરાજીની આગળ એમને કેમ જવાય? અને પ્રભુને થયું કે હવે મોકો છે। જ્યાં ઘૂંઘટો તાણ્યો એટલે ઠાકોરજી કહેવા લાગ્યા, અરે ગોપી તું મને લઈ જાય એમાં જરાય વાંધો નથી, પણ હું કેટલો કોમળ છું, ક્યારનો મારો એક જ હાથે પકડી રાખ્યો છે, હવે તો દુખવા લાગ્યો છે, પકડી રાખ, એમ કર મારો હાથ તો બદલ, બીજો હાથ પકડી લે। ગોપીને પણ થયું હા લાલન કેટલો કોમળ છે, ઠીક છે બીજો હાથ લાવ। જ્યાં હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો। ખિસ્સામાં મિશ્રી હતી એના દીકરાના મોઢામાં ભરી દીધી, મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં। અરે પેલી ગોપી બોલતી જાય કે આજે ચોરી કરનારને ખબર પડશે યશોદાજીને કોણ ચોરી કરે, અમે કહીએ માનતા નથી। લાલન તો દોડીને ભાગતા ભાગતા નંદાલયની દિવાલ કૂદી સૈયા મંદિરમાં જઈને પડી ગયા। આ ગોપી બહાર આવી કહેવા લાગી, યશોદા બહાર આવ, ચોરને લઈને આવી છું, આજે તને ખબર પડશે કોણ ચોરી કરે છે। યશોદાજી બહાર આવે જોયે તો એના દીકરાનો હાથ પકડી રાખ્યો છે। યશોદાજી કે હું નહીં તું જો, અને જ્યાં જો ચિંતુ તું અહીંયા ક્યાંથી, પેલો કનૈયો ક્યાં ગયો?
અને ઠાકોરજી સૈયા મંદિરમાંથી આંખ મસલતા મસલતા બહાર આવ્યા. અરે આ કોણ અવાજ કરે છે? અને પેલી અવાજ થઈને જોયો, હમણાં મારા હાથમાં તો અહીંયા ક્યાંથી નીકળ્યો? યશોદાજી કહે કે આ લાલન ગોપી એમ કહે કે તું આના ઘરે હમણાં ચોરી કરતો હતો. અરે હું તો સૈયા મંદિરમાંથી બહાર આવ્યો છું. પણ આ કહે છે એનું શું? ભૈયા આને છે ને ભૂત વળગ્યું છે. આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં થાય. ગોપીને નીચે બેસાડીને કાનમાં ધીમેરીને કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી ફરિયાદ કરવા આવીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. ઠાકોરજીને હાથ જોડીને કે હવે ફરિયાદ કરે બીજી. ઠાકોરજી અનેક પ્રકારની યુક્તિઓ કરે. આ માખણ ચોરીની લીલા એ તો ચિત્ત ચોરીની લીલા છે. ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય, માખણ કાઢતી હોય એમના ઘરે, ત્યારે એમની આંખ ભીની થઈ જાય. થાય કે લાલન તારા ઘરે તો રોજ 9 લાખ ગાયો દોહાય અને આ બટેરામાં રહેલું નાનકડું માખણ કેમ કરીને તારા સુધી પહોંચાડું? ઠાકોરજી કહે તું ન પહોંચી શકે, હું તો તારા ઘરે પહોંચી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કે, પણ તારો મનોરથ પૂરો થતો હોય તો હું ચોર કહેવડાવવા તૈયાર છું.